નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં બીજા એકમમાં આપણે છે હવે આગળ વધી રહ્યા છીએ। 9માં આપણે છે એ એક પાઠ 8મો જે છે એ ભણી ગયા છીએ। હવે ત્યાર પછીનો બીજો જે પાઠ છે એની સાથે જોડાયેલો જ છે, બંધારણના સંદર્ભે જ છે। પહેલા પાઠમાં આપણે બંધારણમાં શું છે, કઈ બાબતો સમાવિષ્ટ છે એ સમાવિષ્ટ બાબતોની ચર્ચા કરી છે, અને હવે પછીનો જે 9મો પાઠ આપણે શરૂ કરી રહ્યા છીએ એ એના બીજા કેટલાક વિશેષ મહત્વના કહી શકાય એવા પ્રકારના જે લક્ષણો છે એના સંદર્ભે ભણવાના છે। ટૂંકમાં એની સાથે જોડાયેલો પાઠ છે। હવે એના વિશેષ લક્ષણોના સંદર્ભે જોઈએ તો પહેલા પાઠમાં આપણે એનું છે એ ખાસ કરીને આમુખ, તેના મુખ્ય આધાર સ્તંભો અને વિશિષ્ટ લક્ષણો હતા। હવે અહીંયા એની જે વિશેષ બાબતો છે એમાં ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। આ ત્રણ બાબતોના સંદર્ભે છે આપણે ભણવાનું છે। એમાં મૂળભૂત હક, મૂળભૂત ફરજ એ રાજ્યને તો સ્પર્શ જ છે આ બધું, પણ સાથે એક નાગરિક તરીકે આ હક્કો પ્રાપ્ત થાય છે અને આ ફરજો અદા કરવાની છે। જ્યારે ત્રીજી બાબત છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। આ સિદ્ધાંતો સીધી રીતે મને ને તમને છે એ લાગુ નથી પડતા, પણ રાજ્ય સરકાર જે છે એને હવે પછીના કેવા ફેરફાર કરવાના છે, શું કરવાનું છે, સમાજના ઉત્થાન માટે એ કેવા પ્રકારની છે એ કાયદા કાનૂન બનાવવાના છે થી લઈને બધું જ એ માર્ગદર્શન છે એ રાજ્ય સરકારોને આપે છે, મતલબ રાષ્ટ્ર સરકારને પણ એમ જ મૂકવાની છે, એ બધાને આપે છે। તો આ ત્રણ બાબતો, હક્કો આપણને પ્રાપ્ત થાય છે તે, ફરજો આપણે જે અદા કરવાની છે તે, અને રાજ્ય ટૂંકમાં જે સરકાર છે એને હવે પછી શું કરવાનું છે એ જોવાનું છે। અહીંયા હવે પછીનો જે મુદ્દો પહેલો શરૂ થાય છે એ માનવ હક્કો। યાદ રાખજો, આ મૂળભૂત હક અહીંયા છે, શરૂઆત આપણે માનવ હકથી કરીએ છીએ। માનવ હક એટલે શું, તો કે માનવ તરીકે પોતાનું અસ્તિત્વ અને વ્યક્તિત્વનો સર્વતોમુખી, મતલબ એની જે પ્રતિભા છે એ પ્રતિભા ખીલવી જોઈએ, એને છે એ કુંઠિત ન થાય એવા પ્રકારનું, યાદ રાખો અહીંયા માત્ર રાજ્ય સરકાર નહીં પણ સમાજ તરફથી પણ વાતાવરણ પ્રાપ્ત થવું પડે। ઘરમાં કોઈ નાનું બાળક છે એને પણ એક પોતાનું છે એક ગૌરવ હશે, આત્મસન્માન હશે। ઘરમાં જો કોઈ એને એ પ્રકારે બોલાવશે ને તો એ રૂઠી જશે અને પછી છે એને મનાવવું પડે। શું કામ? કારણ કે એને અંદરથી કંઈક ઘાવ થયો છે। તો આવા પ્રકારની જે પરિસ્થિતિ છે એ માણસને છે એ વિકસવા માટે થઈને જો વિરોધી હોય તો અવરોધ ઊભો કરે, અને જો સાનુકૂળ હોય તો વિકાસ થઈ શકે। અને એટલા માટે થઈને એક માનવ તરીકે એ પોતે વિકસી શકે એવા પ્રકારની આખી એક વ્યવસ્થા ઊભી કરવાની છે। અને એ માત્ર સરકારે નહીં, સરકારે તો એવા પ્રકારના કાયદા કાનૂન બનાવવાના છે કે સમાજમાં કોઈનું કોઈ તિરસ્કાર ન કરી શકે, કોઈ પ્રકારની એવી ભ્રમણા ન ફેલાવી શકે, આવા પ્રકારનું કંઈ ન કરી શકે એના માટેનો કાયદો છે, અથવા તો નથી તો બનાવી શકે। પણ સમાજમાં પણ બધાને એકબીજાથી સ્વીકારતા થાય, સહકારપૂર્ણ છે એ વર્તતા થાય, કોઈ પણને એક સારું છે પ્લેટફોર્મ પ્રાપ્ત થાય, દરેકને પોતાનું એક આત્મસન્માન જળવાઈ રહે, ગૌરવપૂર્ણ જીવન વ્યતીત કરી શકે, પોતાની પ્રતિભાને ખીલવી શકે, ઘણી બધી બાબતો। ટૂંકમાં એવું સમજો કે એક માણસ તરીકે જો તમારે વિકસવું છે તો એ વિકસવા માટેનું એક આખું જે વાતાવરણ ઊભું થવું જોઈએ એ વાતાવરણ ઊભું કરવાનું છે, અને એ વાતાવરણ થકી એ દરેકનો વિકાસ થાય। અલબત્ત એ રાષ્ટ્રના વિકાસ સાથે જોડાયેલી બાબત છે। તો એવા પ્રકારની એક આખી સામાજિક અને રાજકીય વ્યવસ્થા ગોઠવી અને એવા અધિકારો આપવાના છે। સામાન્ય એક સાદી બાબત આપણે જોઈએ તો કોઈ પણ બાળકને એની માનો પ્રેમ મળવો જોઈએ, આ એનો અધિકાર છે। અને આ બધા અધિકારો કોઈ પણ બાળક જન્મે છે જન્મતાની સાથે જ પ્રાપ્ત થાય છે। તો એ જે બાળક છે એને એની માથી વિખૂટું ન પાડી શકાય। તો એ છે એ એનો એક માનવ હક પણ છે। કોઈને તમે છે એ તિરસ્કારની ભાવનાથી એને ધૂતકારો છો એ પણ યોગ્ય નથી।
હા, એ બાબતોને પણ હવે તો કેટલીક બાબતો એવી છે કે એને કાયદાથી રક્ષિત કરી છે, એટલે તમે એમાં બાંધછોડ નહીં કરી શકો. તો માત્ર ભારતમાં જ નહીં, પણ આપણી જે યુનો છે, યુએન સંસ્થા, વિશ્વ સંસ્થા, એણે મહાસભાએ 1948ના 10મી ડિસેમ્બરના દિવસે આ જે છે અધિકારો એને જાહેર કર્યા, અને એના કારણે આજે આપણે છે એ 10મી ડિસેમ્બરને છે એ અધિકારોના દિન તરીકે અથવા તો માનવ હક દિન તરીકે છે ઉજવીએ છીએ. અને એમાંથી જ જે લોકશાહી રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોએ અલબત્ત અન્ય પ્રણાલી પ્રમાણે ચાલતું હોય ત્યાંનું પણ એ પ્રકારે છે એ વ્યવસ્થા હોય જ, પણ નિયંત્રિત હશે. પણ લોકશાહી રાષ્ટ્રો જે છે એ લોકશાહી રાષ્ટ્રોએ આ માનવ હક્કો જે છે એને અમલ શક્ય એટલો વધુ કરવાનો છે. દરેક માણસની એ ગરિમા જળવાય, અને એ સમયગાળા દરમિયાન આપણું છે બંધારણનું ઘડતર પ્રક્રિયા પણ ચાલુ અલબત્ત પૂરી થઈ હતી, પણ એ કેટલીક પ્રક્રિયા પૂરી થઈ, કેટલીક હજી બાકી હોય, તો એ સાથે જ આપણે જે માનવ હક્કો છે એમાંથી કેટલાક હક્કોને આપણે અહીંયા મૂળભૂત હક્કોમાં સમાવિષ્ટ કર્યા. જે મૂળભૂત હક્કોમાં સમાવિષ્ટ નથી કરી શક્યા તેમ છતાં જે ફરજો અદા કરવાની છે એ ફરજો અહીંયા રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. દાખલા તરીકે મૂળભૂત હક્કોમાં શિક્ષણનો મૂળભૂત નહોતો. એક 6 થી 14 વર્ષના બાળકને છે મફત અને ફરજિયાત શિક્ષણ કરવાનું છે, એ અહીંયા સરકારને બતાવવામાં આવ્યું હતું, જે હવે મૂળભૂત હક તરીકે આપણે છે એ 2010ની સાલમાં 9ની સાલમાં છે એને અખત્યાર કર્યો. અને હવે એક રાઇટ ટુ એજ્યુકેશન, એવું કદાચ તમે નામ સાંભળ્યું છે, તો એ રાઇટ ટુ એજ્યુકેશન એ કાયદાનું સ્વરૂપ આપ્યું છે. હવે મફત અને ફરજિયાત શિક્ષણ છે મેળવવાનું થશે. તો આ પ્રકારના જે કાયદાઓ નથી એ અહીંયા છે, એને શક્ય એટલા વધારે અહીંયા લઈ જવાના છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે માનવ હક્કો મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી કરાયા છે, અને મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ જરૂરિયાતો, ખાસ કરીને રોટી, કપડાં, મકાન, આરોગ્ય અને શિક્ષણ, કોઈ પણ માણસને વિકસવા માટે આ 5 બાબતો જરૂરી છે: રોટી, કપડાં, મકાન, આરોગ્ય અને શિક્ષણ. શિક્ષણ એ જો ભણેલો હશે તો જ એ પોતાનો વધારે વિકાસ કરી શકશે, અને એટલા માટે એ જરૂરી છે. જ્યારે બાકીની વ્યવસ્થા તો એક માનવ તરીકે પણ એ મળવી જોઈએ, તો એ ટૂંકમાં એ તંદુરસ્ત રહીને વિકસી શકે એવા પ્રકારનું એક વાતાવરણ ઊભું કરવાનું કામ એ દુનિયાના દરેક રાષ્ટ્રોએ કરવાનું છે. લોકશાહી રાષ્ટ્રોએ તો એ બધાને છે આ અધિકારોમાં સમાવિષ્ટ કર્યા છે. તો એ પ્રકારે છે ન્યૂનતમ જરૂરિયાતો સંતોષાય અને ગૌરવપૂર્વક સન્માનજનક સ્થિતિમાં છે એ જીવી શકે એ બાબતનો સ્વીકાર કરીને રક્ષણની બાંહેધરી આપવામાં આવી છે. પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહીની શાસન પ્રણાલી જે છે એની પાયાની ઓળખ આપણે કહી શકીએ. તો અહીંયા ટૂંકમાં એવું સમજો કે એક માણસ તરીકે મૂળભૂત હક્કો આપણે ત્યાં છે, કદાચ બીજા લોકશાહી રાષ્ટ્રમાં એમાંનો એકાદો ન પણ હોય, બીજો એમાં ઉમેરેલો હોય. ટૂંકમાં જે તે પરિસ્થિતિ, જે તે સંસ્કૃતિ જે છે, જે ભૌગોલિક બાબતો છે, એને ધ્યાનમાં લઈને કોઈ પણ માનવ, દુનિયાનો દરેક વ્યક્તિ એ ગૌરવપૂર્વક, સન્માનજનક અને પોતે વિકસી શકે એવા પ્રકારની એક સામાજિક અને રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કરવું અને એ રીતે જીવી શકે એને આપણે માનવ હક્કો તરીકે ઓળખી શકીએ. હવે એમાંના જે માનવ હક્કો છે એ માનવ હક્કોમાંથી કેટલાક અધિકારો એ અહીંયા આપવામાં આવ્યા છે, આપણે ત્યાં એ બંધારણમાં સ્વીકાર્યા છે. હવે એમાં જોઈએ તો એને આપણે મૂળભૂત હક્કો તરીકે ઓળખીએ છીએ. આ મૂળભૂત હક્કો છે એમાં સૌથી પહેલો છે સમાનતાનો હક. હવે આના પહેલા પાઠમાં જ ટૂંકમાં 8મા પાઠમાં મેં આપણે ચર્ચા કરી હતી, ક્યાંક સમાનતા કંઈક અસમાનતા થતી હોય એવું દેખાતું હોય, પણ એ બંધારણીય રીતે શું કામ છે એને અહીંયા આપણે સમજવાનું છે. 2 બાબતો અહીંયા લખી છે, તમે જોઈ શકો. કાયદા સમક્ષ સૌ સમાન અને કાયદાનું સમાન રક્ષણ. શબ્દ બરાબર સમજી લેજો તો આખો અધિકાર સમજવામાં અઘરું નહીં પડે. કાયદા સમક્ષ સમાન મતલબ જે કાયદો છે બહુ નજીકના શબ્દો છે, એટલે જો બરાબર નહીં સમજો ને તો કદાચ 2 મિક્સ થઈ જશે. કાયદા સમક્ષ બધા જ સમાન. હેલ્મેટ નથી પહેર્યો
તો એના જો 100 રૂપિયા દંડ દેવાના થાય છે તો મારે દેવાના, તમારે દેવાના. કોઈ રાજકીય નેતા નીકળે છે તોય દેવાના, કોઈ નગરજન જે છે, શ્રેષ્ઠ નગરજન છે, એ નીકળે તોય દેવાના. એમાં કોઈ લાગવગ ના ચાલે. તમારે ફરજિયાતપણે કાયદાનો અમલ કરવાનો છે. અને અહીંયા દરેકને એક સરખો કાયદો લાગુ પડે છે. એ કોઈ અધિકારી હોય, એ કોઈ પદાધિકારી હોય. ટૂંકમાં એવું સમજો કે પટ્ટાવાળાથી માંડીને વડાપ્રધાન સુધીના બધાને કાયદો એક સરખો લાગુ પડે છે. કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સમૂહ એને અલગ પાડીને એ કાયદો બાકીનાને લાગુ પડે અથવા તો એ બધાને લાગુ ન પડે અને માત્ર આને જ લાગુ પડે, આવું થઈ શકે નહીં. એક વ્યક્તિ જે લાગુ પડે છે 1000 નહીં પડે, લાખ નહીં પડે અને આપણી ટોટલ જનસંખ્યાને લાગુ પડે. અહીંયા કાયદો જે છે એ કાયદો બધા માટે સમાન છે અથવા તો કાયદા સમક્ષ બધા જ સમાન છે. એમાં કોઈ બાંધછોડ કરી શકાય નહીં, પછી એ ગમે તે વ્યક્તિ હોય. ટૂંકમાં આ એક બાબત છે. બીજી છે કાયદાનું સમાન રક્ષણ. જો અહીંયા શું હતું, કાયદા સમક્ષ બધા સમાન છે, એટલે ટૂંકમાં ત્યાં ગમે અધિકારી હોય, પદાધિકારી હોય, કોઈ શ્રેષ્ઠજન હોય, બધા માટે કાયદો સરખો. હવે અહીંયા છે એ રક્ષણ શબ્દને બરાબર જોજો. અહીંયા સમાનતા છે તો અહીંયા છે એ રક્ષણ છે, સુરક્ષાની વાત છે. અહીંયા બધાને એક જ સરખી સુરક્ષા મળી શકે. હા, તમને કોઈ જાતનો ભય છે, તમે જોતા હશો કે કોઈ રાજકીય નેતા છે, આવે છે, કેટલાક જે મંત્રી છે કે બીજા કોઈ એવા વ્યક્તિ છે, કેટલાક એવા અધિકારી પણ હોઈ શકે, તો એની સાથે એ સુરક્ષાકર્મી હોય છે. તો એ સુરક્ષાકર્મી એટલા માટે કે જાહેર હોદ્દા ઉપર છે, સંભવ છે કોઈકને છે કંઈક મુશ્કેલી થઈ હોય તો ક્યારેક કંઈક અજુગતું બની જાય. પણ તમને જો એવું લાગે કે મારી જાનને જોખમ છે તો તમને સુરક્ષા મળી શકે છે. તો અહીંયા શું થયું, માત્ર એ સુરક્ષાના સંદર્ભે એ નથી જોવાનું. આ તો એક તમને બરાબર સમજણ પડી જાય એટલા માટે. પણ અહીંયા છે એ બધાને એક સરખો કાયદો લાગુ પડશે, બધાને એક સરખું કાયદાનું રક્ષણ મળશે. જો એ મને આવું ન થાય તો કોઈને ન થાય, અથવા તો એ મારી સાથે આવું ન કરી શકે તો કોઈની સાથે ન કરી શકે. બધાને એક સરખું છે રક્ષણ પ્રાપ્ત થાય છે. હવે એની જે કેટલીક બાબતો છે એમાં કોઈ એક વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. અહીંયા કાયદો જે રાજ્ય સરકારો છે, રાજ્ય સરકાર જ્યારે બોલીએ ત્યારે તમારે એ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બધું સમજી જ લેવાનું. તો અહીંયા છે એ કાયદો છે કોઈને અલગથી એ રાખી શકે નહીં. અહીંયા પણ એવી રીતે કોઈને છે એ સુરક્ષા વિશેષ રીતે છે આપી શકે નહીં. અને તેના માટે બધી એક જ સરખી શરતો છે લાગુ પડે છે. કોઈ પણ નાગરિકને દુકાનો, હવે બરાબર સમજજો, અહીંયા દુકાનો તમારી ટેક્સમાં પણ છે, અંડરલાઈન કરી લેજો. જ્યાં જે એવું લાગે છે આનું છે માનવ અધિકાર દિન જે છે એને પણ યાદ રાખી લેજો. ટૂંકા માર્કમાં છે એ પૂછી શકે, અતિ ટૂંકા પ્રશ્નો જે છે એમાં. તો કાયદા માટે આ બધું સમાન છે. એમાં ખાસ કરીને દુકાનો, નાસ્તાગૃહો, હોટેલો, જાહેર મનોરંજનના સ્થળો, એ બધી જ જગ્યાએ તમામને પ્રવેશની છૂટ છે. ત્યાં કોઈ એવું નહીં કહી શકે કે ભાઈ તમે આ ધર્મના લોકો છો, તમે આ જ્ઞાતિના લોકો છો, અથવા તો તમે આ રાજ્યના છો, તમે અશિક્ષિત છો, તમે ગરીબ છો. કોઈ જાતનો ભેદભાવ નહીં રાખી શકાય. જો એક વ્યક્તિ અંદર જાય છે, બીજો બીજા સમૂહમાંથી આવે છે, તો એને અટકાવી શકાય નહીં. એને પણ દરેક જગ્યાએ જવાની છૂટ છે. અને આજે કોઈ જગ્યાએ આપણે કોઈને એવું પૂછતા નથી કે આ કોનું છે. તમે ઈચ્છો તો મસ્જિદમાં પણ જઈ શકો છો, તમે ઈચ્છો તો મંદિરમાં પણ જઈ શકો, ગુરુદ્વારામાં પણ જઈ શકો છો. હા, ત્યાંની જે ધાર્મિક પરંપરા છે એને તમે કંઈ નુકસાન નહીં કરી શકો, અથવા તો એ પરંપરાને તમારે છે સાચવીને આ બધું કરવું પડશે. તો એ બાબતોને આધીન એ બધી બાબતો છે. એમાં ખાસ કરીને જાહેર રસ્તાઓ, તળાવો, કૂવાઓ, એનો વપરાશ પણ એક સમાન અધિકારથી એ પ્રાપ્ત થાય છે અને એમાં કોઈ અડચણ થતું નથી. હવે અહીંયા મેં તમને એક વાત કરી હતી કે સમાનતાનો હક છે, ક્યારેક કોઈક પ્રકારની અસમાનતા તમને નજરે ચડે છે અને આગળના પાઠમાં આપણે એને એક વિશેષ અધિકાર તરીકે ખાસ કરીને એ સુરક્ષિત વધારે આગળ આવે એટલા માટે થઈને જે રક્ષિત કર્યા છે, રક્ષણાત્મક ભેદભાવ. બીજો હકારાત્મક ભેદભાવ છેલ્લા ટોપિકમાં આપણે ભણ્યા હતા, એ હવે અહીંયા જોવાનું છે. કેટલાક અંશે બાળકો અને સ્ત્રીઓને
એ વિશેષ સગવડતાઓ આપી છે. અનામત પ્રથા પણ એના માટે છે. બાળકો માટે ખાસ કશું એવી જોગવાઈ નથી, પણ એને એવી બીજી કશું બાબત પણ જોડાયેલી નથી. પણ એ નહીં, તમે કેટલાક અંશે બાળ મજૂરીમાં જોતરી ન શકો એના સંદર્ભે કેટલાક કાયદાઓ છે, તો એના સંદર્ભે કેટલાક અધિકારો એ વિશેષ આપેલા છે. અને આ વિશેષ અધિકારો માત્ર સ્ત્રી અને બાળકો માટે જ નહીં, પણ ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અહીંયા શબ્દ બરાબર સમજી લીધો, સામાજિક અને શૈક્ષણિક, આ બંનેનું ધોરણ નીચું હોય એવા સમૂહમાંથી આવતા લોકો, આ બધાને થોડી વિશેષ સગવડતા છે. હવે એ વિશેષ સગવડતા એ શું કામ આપી ગયા ટોપિકમાં આપણે સમજી ગયા છીએ, પણ છતાંય ફરી પાછો એક ઉલ્લેખ નાનકડો એવો કરી દઉં કે આ જે અધિકાર છે, વિશેષ થોડીક અલગ સગવડતાઓ છે, એ શું કામ છે? તો કે ભાઈ આ સમૂહ છે એ થોડોક વિકાસમાં પાછળ છે. બાળકો તો ભવિષ્ય છે, એટલે એને તો વિશેષ સગવડતા પ્રાપ્ત થવી જ જોઈએ, પણ બાકીનાની વાત કરીએ તો એક સમૂહ અહીંયા સુધી વિકસેલો છે, તો આ સમૂહને જો આપણે વિશેષ અધિકારો આપશું તો જ અહીંયા સુધી પહોંચી શકે. એટલે અહીંયાથી અહીંયા પહોંચાડવા માટે જો એને વધારે અધિકારો નહીં આપવામાં આવે તો કદાચ વિકસિત સમાજની સાથે ન થઈ શકે. અને એટલા માટે એને જે અલગ સગવડતાઓ કરી આપી છે એ આ સમાનતાના હકનો ભંગ નહીં ગણાય. એક સારું પરિણામ મેળવવા માટે થઈને એ સગવડતા છે એ કરી છે. એટલા માટે નોકરીઓમાં પણ કેટલાક અંશે આના સંદર્ભે એ થોડુંક આવા પ્રકારનું જોવા મળે છે. હા, રાજ્ય સરકારો છે નોકરી માટેના જે ધારાધોરણ છે એમાં બાંધછોડ કરી શકે છે, એમાં ફેરફાર કરી શકે છે કે ભાઈ 12મા સુધીની લાયકાત તો એને નોકરી લેતા હતા, હવે ગ્રેજ્યુએશન પછી લેવાનું છે એવું સરકારે જાહેર કર્યું હતું હમણાં થોડા સમય પહેલા, કરી શકે. પણ બાકીના સંદર્ભે જે જોગવાઈઓ છે એમાં એવા પ્રકારનો કોઈ ફેરફાર છે કરી શકે નહીં. સામાજિક ન્યાય, વ્યક્તિના ગૌરવની ખાનગી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરી અને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ કરવું એ પ્રતિબંધિત છે. અને એ જો એવા પ્રકારનું આચરણ કરશે તો એ કાનૂની છે, એ સજા પણ એને મળતી હોય છે. તો આવા પ્રકારની છે. સમાજમાંથી કૃત્રિમ ભેદભાવ, સમાનતાનો જે ભેદભાવ છે એ દૂર કરવા માટે થઈને ખાસ કરીને કેટલાક ઇલકાબો, ખિતાબો એ બધું દૂર કરવામાં આવ્યું છે. જેમ કે નામની આગળ એ દિવાનજી, રાવ બહાદુર, સર, આવા જે બધા વિશેષણો લાગતા હતા એ વિશેષણો હવે દૂર કર્યા છે. અને હવે વિશેષ યોગદાન આપનાર જે દેશવાસીઓ છે, ખાસ કરીને અલગ અલગ ક્ષેત્રોમાં, દાખલા તરીકે સૈનિક છે આપણું સૈન્ય દળ, તો એમાં કોઈ એવું કામ કરી જાય છે તો એને પરમવીર ચક્ર આપવામાં આવે છે. પરમવીર ચક્ર પ્રાપ્ત થયું છે. બાકી આપણને ખબર છે ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી, આ વિશિષ્ટ દર્શક એ સન્માન છે અને એ એની આગળ લાગતું હોય છે. તો એ એક બતાવે છે કે એણે કોઈ એક ક્ષેત્રમાં અથવા તો આ બાબતમાં એમણે વિશેષ કામ કર્યું છે અને એટલા માટે એક થોડુંક વિશેષ છે. પણ એ સમાનતાનો ભંગ નથી. પહેલામાં એ થોડુંક વિશેષ લાગતું એટલે એને હવે દૂર કર્યું છે અને હવે આપણે આ ઓળખો છે ઊભી કરી છે અને સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી. સૈન્ય દળમાં પણ છે આપણે જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ એવા છે એ વિશેષણો લગાવીએ છીએ. આ બધું જે લગાવવામાં આવે છે એમાં સમાનતાનો ભંગ નથી એવું આપણે કહી શકીએ. હવે અલગ પ્રકારના સમૂહો કે વર્ગો કે તેની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે. દાખલા તરીકે સમૂહ અહીંયા છે, જોજો બરાબર, વકીલો, ડોક્ટરો, શિક્ષકો અને વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો, આ બધા માટે એક સમૂહ છે. હવે એમાં કોઈ એક જ્ઞાતિ, એક પ્રદેશ પૂરતું નથી, એ આખા દેશવાસીઓ માટે છે. હવે શિક્ષકો દાખલા તરીકે છે તો આખા ગુજરાતના શિક્ષકો છે, એ જ રીતે આખા દેશના શિક્ષકો છે. હવે એમાં દરેક જ્ઞાતિના, દરેક ધર્મના, દરેક અલગ અલગ ભૌગોલિક પ્રદેશના હશે. તો પેલું સમાજનું છે, આ સમૂહનું છે. હવે આ એક સંઘ જે તરીકે કામ કરી રહ્યું છે એ બધાને પણ એની એક અલગ જોગવાઈ, એ પણ પોતાની છે એક અલગ સંગઠન ઊભું કરી અને પોતાની માંગણીઓને બધું રજૂ કરી શકે. તો એમાં પણ બધા જ સરખા છે. આવા જે સંગઠનો છે એ સંગઠનોમાં કોઈને કાયમી હોદ્દો પ્રાપ્ત નથી.
જે એ ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિઓ છે એને એમાં પણ એ હોદ્દો એ બદલાતો રહેતો હોય છે. તો એમાં પાછું એવું નથી કે તમે તો આ માણસ છો એટલે આમાંથી આવો છો એટલે તમને આ હોદ્દો નહીં આપી શકીએ. એમાં પણ બધા જ એ સરખા છે. તો ત્યાં પણ સમાનતાના હકનો આપણને છે ખ્યાલ આવે છે. તો આ પ્રકારે છે એ બધી જગ્યાએ સમાનતાની વાત એ સ્વીકારવામાં આવી છે. હવે ત્યાર પછી આવે છે સ્વાતંત્ર્યનો હક. પહેલામાં આપણે બધા સમાન છે એવું જોઈ ગયા. અહીંયા સ્વાતંત્ર્યની બાબત છે. બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની એ જે બાબતો છે અથવા તો સ્વતંત્રતા છે એ બક્ષવામાં આવી છે અથવા તો એને પ્રાપ્ત થાય છે એવું આપણે કહી શકીએ. એમાં હવે કેટલાક જે હકો એને સ્વતંત્રતાના સંદર્ભે મળ્યા છે એમાં આપણે જોતા જઈએ તો સૌથી છે પેલું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. યાદ રાખો કે અહીંયા સૌથી પહેલા તમને એક બાબતનું ધ્યાન દોરી દો કે સ્વાતંત્ર્યનો જે અધિકાર છે, તમે બધા જ સ્વતંત્ર છો, કંઈ પણ કરી શકવા માટે સ્વતંત્ર નથી. આ શબ્દ બરાબર સમજી લેજો. તમે સ્વતંત્રતા જે મળી છે, અહીંયા દેશની વાત નથી કરતો, અધિકારના સંદર્ભે કહું છું. તમને જે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે એ અંકુશિત અથવા તો નિયંત્રિત છે. એક સાદા ઉદાહરણ દ્વારા સમજીએ કે ક્લાસમાં તમે બધા ભણી રહ્યા છો અને એમાંથી કોઈ એક વિદ્યાર્થી ઊભો થઈને એવું કહે કે સર મારે તો અત્યારે ડાન્સ કરવો છે. અને આપણે પૂછીએ કે ભાઈ શું કામ એવું કરવું છે? તો એવું કે હું તો સ્વતંત્ર ભારતનો સ્વતંત્ર નાગરિક છું. તમને લાગે છે કે આ વ્યાજબી છે સ્વતંત્રતા? નહીં. અને એટલા માટે નિયંત્રિત છે. જ્યારે તમે ક્લાસમાં ભણી રહ્યા છો ત્યારે તમારું સ્વાતંત્ર્ય ભણવાનું છે. ભાઈ અમને શાંતિથી ભણવાનો હક પ્રાપ્ત થાય. તો કોઈ ડાન્સ કરે, કોઈ ગીત ગાતું હોય તો તમે નહીં ભણી શકો. અને એટલા માટે એ સ્વાતંત્ર્ય ત્યાં નિયંત્રિત રાખવામાં આવ્યું છે. એટલે અહીંયા જે પહેલી બાબત આપણે ભણવાની શરૂ કરીએ છીએ ને એમાં તમે જુઓ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તમે ઈચ્છો એ પ્રકારે બોલી શકો છો, તમે ઈચ્છો એ પ્રકારે અભિવ્યક્ત થઈ શકો છો. ફરી પાછું, તમે લખી શકો છો, તમે બોલી શકો છો, તમે અભિનય થકી પણ રજૂ કરી શકો છો. આ બધી જ સ્વતંત્રતા છે. આ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. હવે એમાં કઈ બાબત, અહીંયા મેં હમણાં ઉદાહરણ એટલા માટે આપ્યું કે હું કંઈક બોલું છું તો મારી પાસે આધારભૂત બાબતો હોવી જોઈએ. કોઈના ઉપર આક્ષેપ કરું છું ખોટે ખોટો અને એ જો પ્રતિ આક્ષેપ કરે છે અને એમાં જો હું જૂઠો પુરવાર થાઉં છું તો કાયદાની કલમ મારા ઉપર લાગશે. એટલે હવે તમે સમજી શકો છો કે હું કોઈ પણ વિષય ગમે તે બોલી શકું છું, પણ એ બોલતા પહેલા મારી પાસે એની કેટલીક બાબતો છે. જ્યારે એ મારી સામે પૂછવા આવશે કે કેમ આવું કહે છે, અને ત્યારે હું કહી શકીશ કે આવું છે તો એ ગુનેગાર ગણાશે. અન્યથા મારી પાસે એવું કશો જ આધારભૂત બાબતો નહીં હોય તો સજા મને થશે. એટલે બોલવાની છૂટ છે, પણ ગમે તેમ ગમે ત્યારે ગમે ત્યાં નહીં. તમને જે સાચું લાગે છે, સારું નહીં, જે હકીકત છે એને રજૂ કરી શકો છો. તમારી જે તમારી માનો કે અમુક બાબતો એવી હોય કે તમને અંદરથી એવું કંઈક લાગતું હોય કે નહીં આવું હોવું જોઈએ તો કહી શકાય. મારા દેશ માટે હું વિચારું છું કે આવું થવું જોઈએ, વિચાર અભિવ્યક્ત કરી શકાય. એના માટે કોઈ ના નથી. પણ એ જો ખરાબ બાબત છે, લોકોને ખરાબ લાગે છે, કાયદાકીય રીતે છે એ યોગ્ય નથી, તો એ સજા થઈ શકે છે. એટલે આ બાબત. બીજી, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. કોઈ પણ જ્ઞાતિ છે, કોઈ પણ સમૂહ છે, હમણાં જ કીધું ને કે હિન્દુ ધર્મમાંથી કે ઇસ્લામ ધર્મમાંથી કોઈ એક સંગઠન ઊભું થાય અને બધા ભેગા થાય છે, કે અમારા શિક્ષકો, વકીલો કે ડૉક્ટરો એ ભેગા થાય છે. ભેગા થવાની છૂટ છે, સભા સરઘસ કાઢવાની છૂટ છે, આવેદનપત્રો આપવા જતા જ હોય છે, તમે જોતા હશો. પણ ત્યાં છે એ શાંતિથી. આ બાબત બરાબર સમજી લેજો. જ્યારે તમારે સભા સરઘસ કે એવું કંઈ ગોઠવું હોય ને ત્યારે સ્થાનિક પ્રશાસનની મંજૂરી લેવી પડે છે, અને મંજૂરી આપ્યા પછી જ તમે આ કરી શકો છો. હા, જરૂર પડે સ્થાનિક પ્રશાસન તમને છે એની સુરક્ષા પણ પૂરી પાડે છે. માત્ર તમારે પૂછવા જ જવું એવું નહીં. એવું લાગે છે કે નહીં આ યોગ્ય છે અને થોડું જોખમ છે તો સુરક્ષા આપીને પણ તમને છે એની છૂટ મળશે.
પણ એક જ આશય છે કે સામાજિક જે સૌહાર્દપૂર્ણ વાતાવરણ, શાંતિપૂર્ણ વાતાવરણ હોય એ ડહોળાવવું નહીં જોઈએ. એ પ્રકારે તમે કંઈ પણ છે કરી શકવા માટે એ સ્વતંત્ર છો. તો આ પ્રકારે છે આખી એક વ્યવસ્થા એ ઊભી થાય છે શસ્ત્રો વિના, હથિયારો વિના. એનો તમે ત્યાં કોઈ જગ્યાએ દેખાડો કે ઉપયોગ કરી શકતા નથી. હા, ઘણી વખત તમે એવું જોતા હશો કે ભાઈ અહીંયા તો અમે શસ્ત્રો જોયા હતા, ફલાણું હતું, પણ એક પ્રતીક તરીકે છે એને રજૂ કરવા માટે થઈને મંજૂરી સાથે હોય એવું બની શકે. પણ એક રેલી કાઢવી છે તો બધા છે એ હથિયારો લઈને નીકળે, આવું કશું નહીં થઈ શકે. અને નહીંતર જેટલા નીકળ્યા છે બધા જબ્બે થઈ જશે. તો આ પ્રકારની ત્યાં છૂટ છે. મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા. સમૂહ છે ને એ દરેક પોતાનો એક સંઘ, એ મંડળ બનાવતું હોય છે એટલા માટે કે કોઈ એક વ્યક્તિ જો કંઈક કરવા ધારે છે ને તો નહીં થાય, પણ એ બધા ભેગા થઈને જો ધારે છે, એક રેલી નીકળે છે તો બધા જોશે કે આ કંઈક વિશેષ છે. પણ 2-5 વ્યક્તિ જતા હશે તો કોઈ નોંધ પણ નહીં લે. એટલે હવે તમે સમજી શકો છો કે આની જરૂરિયાત છે. અને એ જરૂરિયાત એટલા માટે છે કે જે પોતાની વાત છે એ પ્રશાસનને કે સામેના કોઈ અધિકારીને એ ખબર પડે કે ખરેખર આવું થઈ રહ્યું છે, તો આવા પ્રકારની વ્યવસ્થા ગોઠવી એનો ભાર પડે. તો આવા એ મંડળો કે સભા સરગો એ છે રચવાની છે તમને સ્વતંત્રતા આપી છે. ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. હા, રોડ ટેક્સ એ હોઈ શકે. બાકી કોઈ તમે ગુજરાતમાંથી આવો છો તો રાજસ્થાનમાં તમારે આ પ્રકારની પ્રક્રિયા કરવી પડશે એવું કશું જ નથી. આખા દેશમાં તમે ગમે ત્યાં ભ્રમણ કરી શકો છો, અરે રહી શકો છો, હરીફરી શકો છો. ત્યાં હા, તમે ઘણી વખત જોતા હશો કે અલગ ભાષા બોલનારા લોકો આપણી પાસે ઘણી વખત આપણને જોવા મળતા હોય, પણ એ બધા છે એ આ મંજૂરી લઈને આવ્યા છે એવું નથી, છૂટ છે. મુક્તપણે છે તમે વિહરી શકો છો, રહી શકો છો. ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને ત્યાં સ્થાયી થવાની એ સ્વતંત્રતા છે. ભાવનગરના કેટલાક વ્યક્તિ એ પૂનામાં ગયા છે તો રહી શકે. પૂના બીજું રાજ્ય છે પણ ભારતનો ભાગ છે. તો ભાવનગરમાંથી જે એ અમદાવાદ જશે, એ જ પ્રકારે પૂના જશે, કલકત્તા જશે, બોમ્બે જશે. આ બધી જગ્યાએ તમને કોઈ અટકાવી શકે નહીં, અટકાવી શકે એવું નહીં. ત્યાં જઈને તમે ધંધા વ્યવસાય પણ કરી શકો છો, નોકરી પણ કરી શકો છો અને ત્યાં જ કાયમી સ્થાયી થઈ શકો છો. તમને કોઈ એ મનાઈ નહીં કરી શકે. હમણાં સુધી કાશ્મીર બાબતે એવું હતું કે આપણે 370ની કલમ ને બધું નહોતું હટ્યું ત્યાં સુધી કે આપણે ત્યાં જઈ શકતા નહોતા. એટલે એ એક પ્રદેશ પૂરતું છે મર્યાદિત હતું. બીજા કેટલાક રાજ્યોને પણ વિશેષ દરજ્જો મળ્યો છે, પણ આ પ્રકારની એ ખાસ જોગવાઈ નહોતી. હવે એમાં પણ નહીં રહે. તો ટૂંકમાં એ દેશમાં છે તમે ગમે તે જગ્યાએ હરીફરી શકો છો અને ત્યાં તમે એ કામ ધંધો પણ કરી શકો છો અને તમારી જે અપેક્ષાઓ છે એ બાબતના સંદર્ભે આપણે આ કામ કરી શકીએ. ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે જાહેર શાંતિ, સુલહ અને સલામતી, નીતિમત્તાના વિશિષ્ટતાના હિતમાં વિદેશી રાજ્યો સાથે પણ મૈત્રીપૂર્ણ સંબંધો, એ બધાને બાબતમાં આ બાબતો લાગુ પડશે. અદાલતી તિરસ્કાર, બદનક્ષી મતલબ એક ખોટો આરોપ હોય, હમણાં મેં તમને ચર્ચા કરીએ, ગુનાની, હિંસાની, ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાનમાં લઈને આ સ્વતંત્રતાઓના હકનો ઉપયોગ કરવા રાજ્ય કાયદા દ્વારા વ્યાજબી નિયંત્રણો, શબ્દ બરાબર સમજજો, વ્યાજબી નિયંત્રણો છે એ મૂકી શકે છે. ઘણી બધી મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા એ ન્યાયતંત્રની છે. જ્યારે આવું બને છે ત્યારે ઘણી વખત એ કેસ થતો હોય છે, કોર્ટ એની સમીક્ષા કરતી હોય છે અને પછી એ યોગ્ય છે કે નહીં, રદબાતલ કરવું કે નહીં, એની સલાહ પણ છે જે તે રાજ્ય સરકારને આપતી હોય છે અને એના ઉપર નિયંત્રણ પણ મૂકી શકે. બધી મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં તે નક્કી કર્યા પછી આ બધી પ્રક્રિયા થતી હોય છે. આના થકી સ્વાતંત્ર્યના વિચારો, અભિપ્રાયો થકી જાહેર હિતને આગળ ધપાવવાનો હેતુ છે, પરંતુ આ સ્વાતંત્ર્યનો અલગ ઉલ્લેખ નથી થયો. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ છે, આપણે કરી શકીએ. તાજેતરમાં જ 2009માં હમણાં જે મેં તમને ઉલ્લેખ કર્યો હતો એ થયેલા બંધારણમાં સુધારા મુજબ 6 થી 14 વર્ષ સુધીના ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળવાનો મૂળભૂત અધિકાર છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય ત્યારે એને આપણે સજા કરી શકીએ નહીં. હા, એને સુધારા ગૃહ છે એમાં મોકલીએ છીએ, એમાં એ પેલું વર્તન ના સુધરે ત્યાં સુધી રાખતા હોય છે. બીજી પણ કેટલીક એની અલગથી જોગવાઈ છે, પણ સીધો કાયદો એને લાગુ પડતો નથી. 18 વર્ષ હવે એની આપણે ઉંમર નીચે લઈ આવે છે, પણ કહેવાનો મતલબ એ છે કે ત્યાં સુધીનાને સજા થતી નથી. યાદ રાખો કે કોઈ એક ગુના માટે જેને કસ્ટડી થઈ છે, સજા થઈ છે, એને એ જ
જ ગુના માટે ફરી પાછી એને સજા પણ થઈ શકતી નથી. અને બીજી કેટલીક એવી બાબતો છે કે જે વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત કરી શકાય નહીં. ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી તાત્કાલિક જાણકારી કરવાની છે અને જાણકારી કર્યા સિવાય એને કસ્ટડીમાં છે રાખી શકાય નહીં. અને જે બાબતો છે એમાં પસંદગીના કોઈ ધરપકડ થયેલી વ્યક્તિ છે પોતાનો પસંદગીનો એ વકીલ જે પસંદગીના ધારાશાસ્ત્રી છે એની પસંદગી કરી અને પોતાની દલીલો રજૂ કરવાનો પણ એને છે અધિકાર આપવામાં આવ્યો છે. કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિની ધરપકડ કર્યાની 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ એને રજૂ કરવા પડે છે અને રજૂ કર્યા પછી એની આગળની કાર્યવાહી છે થતી હોય છે. બીજી કેટલીક એવી બાબતો છે જે પ્રતિબંધિત અટકાયત, આ બરાબર શબ્દ સમજી લેજો, પ્રતિબંધિત. હવે અહીંયા શું છે કે ઘણી વખત એવી કેટલીક બાબતો હોય, દાખલા તરીકે સભા સરઘસ કંઈક એવું નીકળવાનું છે, કોઈ એક ધર્મના સંદર્ભે એક બાબત છે, ત્યારે સંભવ છે કે કેટલીક પરિસ્થિતિ એવી નિર્માણ થાય હોય કે તંત્રને દહેશત હોય. તો આ દહેશતમાં શું થાય, કેટલાક એવા જે કુખ્યાત વ્યક્તિઓ હોય એ આવા પ્રકારની ટીખળ કરી શકે છે એવો જો તંત્રને ડર હોય તો એ કાંઈ ગુનો નથી કરતા તેમ છતાંય એને ધરપકડ કરીને અંદર મૂકી શકાય છે. યાદ રાખો કે આની વધારેમાં વધારે છે મેં 3 મહિના સુધી છે એને એમાં અંદર રાખી શકો છો, એનાથી વધારે એમાં એને મૂકી શકાતા નથી. પણ ધરપકડ કરાયાના જે બાબત છે એ ખાસ એટલા માટે છે કે આવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ ન થાય. એણે ખરેખર ગુનો કર્યો જ નથી એટલે ખરેખર એ ગુનેગાર છે જ નહીં, એટલે ખરેખર એને સજા ન જ થાય. પણ તેમ છતાંય આવું ન બને એટલા માટે થઈને એ આ પૂર્વ તૈયારી રૂપે છે એની અટકાયત થતી હોય છે. એને આપણે છે નિવારક અટકાયત અથવા તો પ્રતિબંધિત અટકાયત તરીકે છે આપણે કહી શકીએ. વડી અદાલતના ન્યાયાધીશો અને સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખી એ નિર્ણય પણ છે રાજ્ય સરકાર છે કરી શકતી હોય છે. અને આવી કેટલીક બાબતો એની સાથે છે જોડાયેલી છે. 3 અધિકારો બહુ મહત્વના કહી શકાય. માનવ હકો એ એક બાબતે ટૂંકા પ્રશ્નો કે થોડીક વિશેષ બાબતોના સંદર્ભે પણ પૂછી શકે. મૂળભૂત હકોમાં સમાનતાનો હક અને સ્વતંત્રતાનો હક 3 માર્કમાં એકલો હક પૂછાઈ શકે એવા પ્રકારના અધિકારો છે. સમજવામાં થોડાક અઘરા પડે એવા પ્રકારના તમારા માટે છે, પણ જો બરાબર સમજી લેશો તો વાંધો નહીં આવે. આ 3 હક્કો એ બરાબર છે લખવાના છે, આના સંદર્ભે પણ લખવાનું છે. ન સમજાયું હોય તો ફરી પાછો વિડીયો જોજો, ફરી પાછો એને સમજવાનો પ્રયત્ન કરજો અને કંઈ પ્રશ્નો હોય તો એને અલગથી નોંધી લેજો. આ 3 હક્કો લખવાના પણ છે. પાઠ પૂરો થશે ત્યારે તમને સ્વાધ્યાયના પ્રશ્નો મોકલવામાં આવશે, એ પણ આપણે છે જોશું. થેન્ક યુ.